વડોદરા શહેરમાં ગ્લોબેમાય કેમ્પસ 2026 મેગા સ્ટડી એક્સપોનું આયોજન વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ સયાજી હોટેલ ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ઉચ્ચ સ્તરીય વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી તથા ઉચ્ચ કારકિર્દી ઘડવા તેમજ વિદેશની યુનિવર્સિટીમાં એડમિશનની પ્રક્રિયા સહિતની વિસ્તૃત જાણકારી આપવા માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા વિવિધ દેશોની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પ્રોપર ગાઈડલાઈન મળી રહે તે ઉદ્દેશ્યથી આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મેનેજિંગ ડિરેક્ટર પિંકલ પટેલે જણાવ્યું હતું. જ્યારે હેડ સિદેશ શિર્કેએ જણાવ્યું હતું કે ધોરણ 12 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓના ઉચ્ચ કેરિયર માટે કેટલાક વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા હોય છે, પરંતુ તેઓ પાસે વિદેશમાં કઈ યુનિવર્સિટી, સ્કોલરશીપ તેમજ કયો કોર્સ કરવો તેની જાણકારી હોતી નથી. ત્યારે આવા વિદ્યાર્થીઓને તેઓના ઉચ્ચ કારકિર્દીને ધ્યાનમાં રાખી તેને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ये सोमवार से एक्सपो हो रहा है जहाँ पे हम सारे बच्चे जो अभी 12वीं पास हुए हैं, जिन्होंने अभी कंप्लीट किया है, जिनको बाहर जाना है पढ़ने के लिए, अपना करियर बनाना है, तो हम यहाँ पे अभी आज होटल में हो रहा है, बट इसके अलावा हम लोग काफ़ी सारी यूनिवर्सिटीज़ में गए. वहाँ पे बच्चों को हम लोगों ने बताया कि उनका क्या स्कोप है बाहर जाने का, वो क्या सीख सकते हैं, कैसे उनको हेल्प करेगा, कैसे हम उनको आगे हमारे उन्नति की ओर लेके जा सकते हैं. तो ये सारी चीज़ें हो रही है. जहाँ पे सिर्फ यूके ही नहीं है, ऑस्ट्रेलिया भी है, यहाँ पे कनाडा भी है, यूएसए भी है. हम सारी कंट्रीज़ में अगर उनको जाना है, तो अगर उनको अपना भविष्य बनाना है, उसके लिए हम उनको सपोर्ट कर रहे हैं करियर क्राफ्ट कंसल्टेंट के थ्रू. सर, क्या बेनिफिट विद्यार्थियों को मिल सकते हैं? बहुत सारे बेनिफिट्स है यहाँ पे. बहुत सारे विद्यार्थियों को बाहर जाना है, बट उनको पता नहीं कि वो कैसे चूज़ करें, कौन सी कंट्री चूज़ करें, या फिर उनको कौन सी पढ़ाई करनी चाहिए. मतलब जैसे कि बिजनेस में जाना है, हेल्थ केयर में जाना है, इंजीनियरिंग में जाना है, क्या बहुत सारे ऑप्शंस है यहाँ पे. फिर उसके बाद में यहाँ पे उनको स्कॉलरशिप कैसे मिलेगी, उनकी फ़ीस क्या होगी, वहाँ पे जो कि उनको क्या फ़ायदा होगा, क्या सपोर्ट हम लोग यहाँ से यूनिवर्सिटी के थ्रू देंगे. ये सारे बेनिफिट्स उनको एक ही रूफ के अंडर बहुत सारे कंट्रीज़ के लिए और बहुत सारी यूनिवर्सिटीज़ के लिए उनको समझ में आ जाए. आपका परिचय सर? मैं सिद्धेश शिर्के, मैं ऑक्सफोर्ड इंटरनेशनल में काम करता हूँ. आई एम अ हेड ऑफ पाथवेज और मैं जितने भी यूके के कॉलेजेस है ऑक्सफोर्ड के अंडर वो लीड कर रहा हूँ. અમે લોકોએ ગ્લોબેટ માય કેમ્પસ 2026 કરીને ઇવેન્ટ અરેન્જ કર્યો છે. છેલ્લા સોમવારથી ચાલી રહ્યો છે. સોમવારે અમારો ગાંધીનગર હતો, ત્યાંથી કન્ટિન્યુ અલગ અલગ સિટીમાં અલગ અલગ યુનિવર્સિટી સાથે અને અલગ અલગ પ્રિમાઇસીસ પર ઇવેન્ટ કરી રહ્યા છે. મેઇન ઉદ્દેશ આ ઇવેન્ટનો જે પણ છોકરાઓ વિદેશ માટે પ્લાન કરી રહ્યા છે કે વિદેશ અભ્યાસ માટે, એમને સારામાં સારું માર્ગદર્શન મળી રહે અને એમને અલગ અલગ કન્ટ્રીને અલગ અલગ યુનિવર્સિટીનું માર્ગદર્શન મળી રહે. એટલા માટે અમે લોકોએ 8 કન્ટ્રીમાંથી 30થી વધારે યુનિવર્સિટીને ઇન્વાઇટ કર્યા હતા. જે લોકો અહીંયા આવીને સ્ટુડન્ટ્સને એડમિશન પ્રોસેસ માટે, સ્કોલરશિપ માટે ત્યાં ગયા પછી કઈ રીતે એમને યુનિવર્સિટીમાંથી સપોર્ટ મળશે એ દરેકે દરેક વસ્તુ માટે ગાઈડ કરી રહ્યા છે. આની સાથે સાથે અમે લોકોએ ઘણી બેંક્સના ઓફિસર્સને પણ બોલાવેલા હતા કે જે લોકો સ્ટુડન્ટ્સને એજ્યુકેશન લોન માટે ગાઈડ કરી રહ્યા છે. આજે અમારો સયાજી હોટલમાં ઇવેન્ટ છે અને આવતીકાલે અમારો સુરત ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં ઇવેન્ટ છે. તો હું તમારી ચેનલના માધ્યમથી દરેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને જણાવવા માંગીશ કે જો પોસિબલ હોય, જો એમને અત્યાર સુધી આનો લાભ ના લીધો હોય તો આજે સયાજી હોટલમાં આવીને અને આવતીકાલે ભગવાન મહાવીર યુનિવર્સિટી સુરતમાં આવીને આનો લાભ લે, તો જેનાથી એમના છોકરાના, એમના સન કે ડોટરના ભવિષ્ય માટે સારામાં સારું માર્ગદર્શન મળી શકે અને અમે લોકો એને સારામાં સારી રીતે સપોર્ટ કરી શકીએ. સો એઝ એ કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સ વી આર ઇન્વાઇટિંગ એવરીવન ટુ અટેન્ડ ટુડે ઓર ટુમોરો ઇવેન્ટ. થેન્ક યુ. મારું નામ પિંકલ પ્રવીણભાઈ પટેલ અને આઈ એમ ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ myself Pinkal Patel. I am the managing director of Career Craft Consultants.
जैसे ज़्यादा दिन से चल रहा है एंड इट्स अ वंडरफुल अरेंजमेंट बाय करियरक्राफ्ट एंड स्टडी अब्रॉड कंसल्टेंट्स। बहुत अच्छी तरह से स्टूडेंट्स को हेल्प मिल रही है इधर से फॉर एवरी डेस्टिनेशंस जहाँ पे बच्चे जाना चाहते हैं। राइट फ्रॉम डे वन उनको कैसे नेविगेट करना है, कौन सी कंट्री उनके लिए अच्छी है, कौन से कोर्स अच्छे हैं, सब कुछ इधर फैसिलिटीज़ मिल रही है, गाइडेंस अच्छे से मिल रहा है। आपका परिचय में मैं नियति शाह हूँ। आई एम द रीजनल रिक्रूटमेंट ऑफिसर रिप्रेजेंटिंग कोवेंट्री यूनिवर्सिटी फ्रॉम यूके। છેલ્લા 6 દિવસથી કરિયરક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સના અનુક્રમે અહીંયા આગળ કરિયર એક્સપો ચાલી રહ્યો છે. અમે દરેક સિટીઝમાં ટ્રાવેલ કર્યું, અમદાવાદ, આણંદ, બરોડા અને હવે કાલે સુરત છે. બરોડામાં અહીંયા આગળ સયાજી હોટલ પર અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને મારી યુનિવર્સિટી યુએસએથી છે. હું ગુજરાતથી જ છું એટલે હું સારી રીતે કદાચ દીકરાઓને દીકરીઓને ગાઈડ કરી શકીશ અને મને ખૂબ આનંદ છે કે આટલું સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. અમારી કોલેજમાં સ્કોલરશિપ્સ અમે લોકોએ સ્પેશિયલી આપી છે. કરિયરક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સ તરફથી સારા ગિફ્ટ્સ મળી રહ્યા છે દીકરા દીકરીઓને અને આ કરિયર ડ્રીમ્સ અચીવ કરવા માટે કદાચ એક બહુ અદ્ભુત પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે અને હું અભિનંદન આપું છું આખી ટીમને અને સ્પેસિફિકલી ગુજરાતમાં આવા લોક જાગૃતિ માટે આવા કેમ્પેન્સ થાય છે એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પરિચય મારું નામ અરહંત શાહ છે. હું સ્ટડી ગ્રુપમાંથી છું અને મારી 12 યુનિવર્સિટીઝ ના એડમિશન્સ અમે લોકો ગ્લોબલી મેનેજ કરીએ છીએ અને કરિયરક્રાફ્ટ કન્સલ્ટન્સે મને આમંત્રણ આપ્યું હતું એટલે અહીંયા આવ્યો છું.